હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજની આપણી જે ભરતી છે NIACL ઓકે, એટલે કે ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ ઓકે, ફૂલ ફોર્મ એનું એ રહેશે। તો NICL દ્વારા એસિસ્ટન્ટની પોસ્ટ ઉપર ભરતી કરવામાં આવેલી છે। પોસ્ટ તમારી કાયમી ભરતી રહેશે ઓકે, એટલે કોઈ પણ જાતની ચિંતા છે નહીં। જગ્યાની વાત કરીએ તો ખૂબ જ સારી એવી જગ્યાઓ છે। ટોટલ 500 જગ્યા ઉપર તમારી ભરતી કરવામાં આવી રહી છે, એટલે બમ્પર ભરતી તમારી રહેશે। અને પગારની વાત કરીએ તો 40,000 તમારા આના માટે પગાર રહેશે ઓકે મિત્રો। તો સારી એવી ભરતી છે NIACLની અંદર આસિસ્ટન્ટની પોસ્ટ ઉપર, જગ્યાઓ પણ સારી છે, પગાર પણ ખૂબ જ સારો હોય છે। તો આના માટે લાયકાત શું જોઈએ છે, લાસ્ટ ડેટ ક્યાં સુધી છે, એ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર લઈ લેવાના છે મિત્રો। તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો। તો ચાલુ કરી દે આજનો આપણો વિડીયો ચાલુ કરતાં પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જવું, જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારાથી કોઈપણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ના જવાય મિત્રો। વધુમાં આપણી ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો, કારણ કે આપણે આપણી ચેનલ ઉપર ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ ભરતીની અવનવી અપડેટ લાવતા રહીએ છીએ મિત્રો। તો સૌથી પહેલાં આપણે બેઝિક માહિતી જોઈશું, ત્યારબાદ આપણે ઓફિશિયલ નોટિફિકેશન જોઈશું મિત્રો, જેથી કરીને તમને વધુ ખ્યાલ આવી જાય। તો સૌથી પહેલાં ભરતી સંસ્થાની વાત કરીએ તો કે NIACL એટલે કે ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ ઓકે। પોસ્ટનું નામ છે આસિસ્ટન્ટ તરીકેની તમારી પોસ્ટ રહેશે મિત્રો। ખાલી જગ્યાઓની વાત કરીએ તો કે ટોટલ 500 જગ્યાઓ આની અંદર ખાલી છે મિત્રો ઓકે। પસંદગી પ્રક્રિયા તો કે ઓનલાઈન તમારે ફોર્મ ભરવાનું રહેશે મિત્રો ઓકે। લાયકાતની વાત કરીએ તો માત્ર ને માત્ર આની અંદર ગ્રેજ્યુએશન તમારું લાયકાત રહેશે। તમે BA કર્યું હોય, BCom કર્યું હોય કે BSc કર્યું હોય, કોઈ પણ જાતનું તમારે ગ્રેજ્યુએશન તમારે આની અંદર જોઈશે મિત્રો ઓકે। વય મર્યાદાની વાત કરીએ મિત્રો તો 21 થી 30 વર્ષ તમારે આની અંદર વય મર્યાદા રહેશે। અને ગવર્મેન્ટ ભરતી છે એટલે કે ગવર્મેન્ટ નિયમ મુજબ જે છૂટછાટ મળવાપાત્ર છે, OBC ને 3 અને ST BSc ને 5 વર્ષની જે છૂટછાટ મળે છે એ પણ તમને આની અંદર મળી રહેશે મિત્રો ઓકે। પગારની વાત કરીએ તો કે 40,000 તમારો પગાર રહેશે, પગાર પણ ખૂબ જ સારો એવો છે ઓકે। તો વિડીયોમાં આગળ વધીએ, અરજી ફીની વાત કરી લઈએ મિત્રો તો કે જનરલ, OBC અને જે અધર કાસ્ટ છે ઓકે, SC અને ST સિવાય માટેની ઓકે, તો તેને 60,000 અને 500 રૂપિયા તમારે ફી ભરવાની રહેશે, અરજી ફી રહેશે। અને SC અને ST માત્ર SC અને ST બે જ કાસ્ટ માટે 100 રૂપિયા ફી ભરવાની રહેશે ઓકે। SC અને ST સિવાય જે બીજી છે એને 850 રૂપિયા ફી ભરવાની રહેશે ઓકે। તો ફોર્મ ભરવાના ચાલુ ક્યારથી થાય છે તો કે હાલમાં ચાલુ છે 17 ડિસેમ્બર 2024થી ફોર્મ ભરવાના ચાલુ છે મિત્રો। અને લાસ્ટ ડેટની વાત કરીએ તો કે 1 જાન્યુઆરી 2025 સુધી તમે ફોર્મ ભરી શકો છો મિત્રો ઓકે। કોણ એપ્લાય કરી શકે છે તો કે ઓલ ઓવર ઇન્ડિયાની આ વેકન્સી છે, એટલે ઇન્ડિયાના કોઈપણ ખૂણેથી કોઈપણ ઉમેદવાર મેલ અને ફિમેલ બંને એપ્લાય કરી શકે છે મિત્રો ઓકે। તો પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો આની અંદર બે જાતની પરીક્ષા લેવા છે તમારી, પ્રિમિલ્સ અને મેન્સ ઓકે। પ્રિમિલ્સની પરીક્ષાની વાત કરીએ તો કે 100 માર્ક્સનું પેપર હશે તમારું, ત્યારબાદ મેન્સની વાત કરીએ તો કે 250 માર્ક્સનું તમારું પેપર હશે, 250 માર્ક્સનું ઓકે મેન્સનું। તો આનો આપણે અલગથી વિડીયો લાવવાનો છે, સિલેબસનો અને પેટર્ન, એક્ઝામ પેટર્ન શું છે એ પણ ઓકે આની અંદર લેવા જઈશું તો વિડીયો લાંબો થઈ જશે મિત્રો ઓકે। તો જે આનો પસંદગી પ્રક્રિયા છે પ્રિમિલ્સ અને મેન્સની, તેનો સિલેબસ અને એક્ઝામ પેટર્નનો અલગથી આપણે વિડીયો લાવવાના છે મિત્રો ઓકે। તો આ હતી આજની આપણી ભરતી। આ ભરતીની વિશે તમને કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો, આપણે જરૂરથી તેનું નિરાકરણ લાવી દઈશું મિત્રો। તો આપણી ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું તો ભૂલતા નહીં મિત્રો, કારણ કે ઘણી બધી મહેનતથી, ઘણી બધી માહિતી એકઠી કરીને તમારા માટે આ વિડીયો બનાવ્યો છે ઓકે। તો મળીએ નેક્સ્ટ ભરતી સાથે નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી અને ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો મિત્રો।